મિત્રો આજે આપણે કોઈ શાક નથી બનાવવાના, એક સરસ મજાની ખૂબ જ ટેસ્ટી રેસીપી બનાવવાના છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. ખરેખર મારા ઘરના લોકો આ રેસીપી ખાઈને બહુ જ ખુશ થઈ ગયા હતા. જો તમારે પણ તમારા ઘરના લોકોને ખુશ કરવા હોય તો ચોક્કસ આ રેસીપી એકવાર ટ્રાય કરજો. ખરેખર ખાવાની મોજે મોજ પડી જશે. તો આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલા મેં 1 વાટકી જેટલો લીધો છે ચણાનો લોટ. તેની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં 1 ચપટી કરતાં પણ ઓછું મેં મીઠું એડ કર્યું છે. સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા, મીઠાનું પ્રમાણ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું મીઠું ઇનફ છે. મેં સારી રીતે આને મિક્સ કરી લીધું છે. હવે જે વાટકીની મદદથી તમે ચણાનો લોટ લીધો હોય બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી એડ કરવાનું છે. તો આ રીતે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને આને સારી રીતે મિક્સ કરતા જઈશું. અને હા, એક સાથે બહુ જ બધું તમારે પાણી એડ નથી કરી દેવાનું. આ રીતે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. જો તમે એકી સાથે બહુ જ બધું પાણી એડ કરી દેશો તો બહુ જ બધા લમ્સ પડી જશે. જે ગાંઠો છે એને દૂર કરવામાં તમારે બહુ જ ટાઈમ જશે. તો એટલા માટે બને ત્યાં સુધી આ રીતે તમારે આને મિક્સ કરતા રહેવાનું છે. જો આ ટાઈપનું બેટર થોડું ઘટ રહે ત્યારે આપણે ચમચીની મદદથી સારી રીતે આની જે કણીઓ છે એને દૂર કરી દેવાની છે અને ત્યારબાદ ફરીથી આની અંદર પાણી એડ કરીશું. તો આ ટાઈપનું જે બેટર બને છે ઘટ ટાઈપનું, ત્યારે જ તમારે કણીઓ દૂર કરી લેવાની, નહીં તો પાછળથી કણીઓ દૂર કરવી ખૂબ જ મુશ્કેલ પડી જતી હોય છે. જો સારા પ્રમાણમાં કણીઓ દૂર થઈ ગઈ છે. જો કદાચ થોડી ઘણી રહી જાય તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો, બટ હા, બહુ વધારે પ્રમાણમાં ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. અને હા, જો લોટ તમે ચાળીને યુઝ કર્યો હશે પહેલેથી તો જ્યાં કણીઓ છે એકદમ ઇઝીલી ફટાફટ દૂર થઈ જતી હોય છે. જો એકદમ પાતળું આ ટાઈપનું તમારે બેટર તૈયાર કરવાનું છે. જો ચમચીનો જે પાછળનો ભાગ છે આ રીતે બેટર લઈ અને આ રીતે આંગળીની મદદથી તમારે લાઈન ડ્રો કરવાની છે. જો સરસ મજાની લાઈન ડ્રો થઈ રહી છે, મતલબ કે આ ટાઈપનું જે ખીરું છે એકદમ પરફેક્ટ છે. બહુ જાડું નથી રાખવાનું કે બહુ એકદમ પાતળું પણ નથી રાખવાનું. 1 વાટકી ભરીને જે મેં પાણી લીધું હતું તેની અંદર 1/2 વાટકી કરતાં ઓછા પ્રમાણમાં પાણી બચી ગયું છે. મતલબ કે 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની અંદર 1/2 વાટકી કરતાં વધારે અને 1/2 વાટકી કરતાં થોડુંક વધારે પાણી એડ આની અંદર તમે કરી શકો છો. 1 વાટકી ચણાના લોટની સામે 1 વાટકી ભરીને પાણી એડ નથી કરવાનું, થોડુંક બચાવીને રાખવાનું, નહીં તો બહુ જ પાતળું ખીરું તૈયાર થશે. બટ આટલું એકદમ પરફેક્ટ છે. આના કરતાં જાડું પણ નથી રાખવાનું અને આના કરતાં પાતળું પણ નથી રાખવાનું. કોઈ પણ એક નાના ગ્લાસની અંદર આને આપણે લઈ લઈશું અથવા તમે વાટકીનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. આની અંદર તમારે સોડા કે બીજું કશું જ એડ નથી કરવાનું. જ્યારે ગ્લાસની અંદર લો છો ફ્રેન્ડ્સ ત્યારે તમારે સારી રીતે વાટકામાં મિક્સ કરી અને ત્યારબાદ ગ્લાસની અંદર મૂકવાનું, નહીં તો જો થોડીવાર માટે ખીરું પડી રહેશે તો ઉપર પાણી જામી જશે અને નીચે ખીરું જે ચણાનો લોટ છે નીચે બેસી જતો હોય છે. એટલે મિક્સ કરી અને ત્યારબાદ જ તમારે ઉપયોગમાં આને લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, જે તેલ છે મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સારું એવું ગરમ થાય, બહુ જ સારા એવા પ્રમાણમાં ગરમ થાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એ પણ તમારે ફાસ્ટ જ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે જે આદુ છીણવાની છીણી આવે છે તેના ઉપર બેટર તમારે આ રીતે એડ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. બસ આ જે રીત છે એકદમ પરફેક્ટ છે. જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ જ રાખવાની, નહીં તો જો તમે ધીમી અથવા તો મીડિયમ રાખશો તો આ જે રેસીપી છે એની અંદર તેલ ભરાઈ જતું હોય છે. એટલા માટે બને ત્યાં સુધી તમારી જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની. જો ફાસ્ટ રાખશો તો બિલકુલ પણ આવું નહીં થાય અને જે રેસીપી છે એકદમ પહેલી વારમાં પરફેક્ટ બનીને જ તૈયાર થશે. અને હા મિત્રો, જે આ મોટી મોટી ગાંઠો છે તમને એમ થશે કે આ તો બહુ મોટી મોટી ગાંઠો વચ્ચે પડી ગઈ છે, રેસીપી સારી નહીં બને, બટ બિલકુલ પણ એવું નહીં થાય. આ જે ગાંઠો પડી છે એના કારણે જે રેસીપી છે એ સુપર સોફ્ટ બનીને જ તૈયાર થશે. એટલા માટે ફ્રેન્ડ્સ, જે આ રીત છે એકદમ પરફેક્ટ છે. આ રીતે વધારે ગાંઠો પડે તો પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, કેમ કે જે રેસીપી છે એ સારી જ બનવાની છે. હવે જે ફાસ્ટ ફ્લેમ છે આપણે ફાસ્ટ ફ્લેમ જ રાખીશું, મતલબ કે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની છે અને ત્યારબાદ 1 થી 1.5 મિનિટ માટે આ રીતે તળવાનું છે. ફક્ત 1.5 મિનિટની અંદર સરસ મજાની જે આ રેસીપી છે ક્રિસ્પી બનીને તૈયાર થઈ જતી હોય છે. જો આ રીતે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ છે. તમે આ રીતે ઝારાથી ટચ કરશો ને, ફેરવશો ને, ત્યારે પણ તમને આઈડિયા આવી જ જશે કે આ ક્રિસ્પી થઈ છે કે નહીં. અને જ્યારે ઠંડી પડશે ત્યારે વધારે ક્રિસ્પી બનીને તૈયાર થતી હોય છે. મોટા ઝારાની મદદથી સૌથી પહેલાં જેટલી આ રેસીપી આવે છે એટલી આપણે પ્લેટની અંદર નીકાળી લઈશું
અને બાકીની જે ઝીણી ઝીણી છે એને તમારે જે જારો આવે છે એની અંદરથી નીકાળી લેવાની છે. જો એકદમ ઇઝીલી આનાથી નીકળી જતી હોય છે. ચાલો બીજી પણ આપણે આ જ રીતે રેસીપી તૈયાર કરી લઈએ. હજુ રેસીપી બની નથી, હજુ રેસીપી બાકી છે મિત્રો. તો ચાલો આને પણ હું આ જ રીતે બનાવી દઉં. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો મેં આને ફ્રાય કરી લીધી છે. જો ફક્ત એક નાની વાટકીથી કેટલી બધી આ રેસીપી બનીને તૈયાર થતી હોય છે. અને તમારે સારી રીતે ઠંડી કરી લેવાની છે. હાથ વડે ટચ કરો ત્યારે તમને આ ઠંડી લાગવી જોઈએ. એકદમ ગરમ હોય ત્યારે બિલકુલ પણ તમારે આગળની પ્રોસેસ નથી કરવાની. તો ફ્રેન્ડ્સ, આ સારી એવી ઠંડી થઈ ગઈ છે. હવે લઈ લઈશું ફટાફટ એક મિક્સર જાર. મિક્સર જારની અંદર આ બધી જ રેસીપી ઉમેરી દેવાની છે. હવે ખાસ ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ્સ કે જ્યારે તમે એને ક્રશ કરો છો ત્યારે એક ધારું મિક્સર તમારે ચાલુ નથી રાખવાનું. ચાલુ બંધ કરીને તમારે એને ક્રશ કરવાનું છે. અને હા, 2 થી 3 વખત ચાલુ બંધ કરશો તરત જ આ ક્રશ થઈ જતું હોય છે. અને એકદમ ફાઇન ક્રશ બિલકુલ પણ નથી કરવાનું. આ ટાઈપનું અધકચરું રહે એ રીતે તમારે આને ક્રશ કરવાનું છે કે જેથી જે રેસીપી છે એ દાણેદાર બનીને તૈયાર થાય. જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી ખાંડ લેવાની છે. તો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તેની સામે અડધી વાટકી જેટલી ખાંડ લેવાની અને પા વાટકી જેટલું તમારે પાણી એડ કરવાનું છે. પાણી જો 2-3 ચમચી જેટલું વધારે હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો થોડું ઘણું ઓછું પડશે તો જે ખાંડ છે એ સારી રીતે ઓગળશે નહીં અને બધી ઓગળશે ત્યાં સુધી આ ચાસણીમાં ફેરવાઈ જતી હોય છે. એટલા માટે અડધી વાટકી ખાંડની સામે તમારે પા વાટકી કરતાં થોડુંક વધારે પાણી લેવાનું છે. પા વાટકી કરતાં 3-4 ચમચી જેટલું પણ વધારે હશે તો પણ ચાલશે. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની છે શરૂઆતથી લઈ અંત સુધી. ખાંડ અડધી ઓગળી ગઈ છે. હવે વાટેલી એલાયચીનો ભૂકો આપણે આની અંદર એડ કરીશું, અડધી ચમચી જેટલો. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ મેં ઓરેન્જ ફૂડ કલર લીધો છે, જે નોર્મલી આપણે મોહનથાળમાં એડ કરતા હોઈએ છીએ. બસ આ એ જ કલર છે. જો તમારે કલર વગર રેસીપી તૈયાર કરવી હોય તો પણ તમે તૈયાર કરી શકો છો. તો એ મેં એડ કરી દીધો છે 5 ચમચી કરતાં થોડુંક વધારે. જુઓ, જે ખાંડ છે સારી એવી ઓગળી ગઈ છે. જો મિત્રો તમને એવું લાગે કે ચાસણી ઘટ થવા લાગી છે અને ખાંડ જે છે એ ઓગળી નથી સારા એવા પ્રમાણમાં, મતલબ કે પાણીનું પ્રમાણ ઓછું છે, તો તમે પાછળથી પણ અત્યારે 4 ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેજો. 4ની જગ્યાએ 5 ચમચીનો પણ ઉપયોગ કરી શકાય છે. અને ખાંડ બધી ઓગળી જાય ત્યારબાદ જ તમારે આજે આપણે ક્રશ કરીને રાખ્યું હતું મિક્સર, એ આપણે આની અંદર ઉમેરી દઈશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. હવે ક્યાં સુધી તમારે એને કૂક કરવાનું છે એ ખાસ ધ્યાનથી સાંભળજો. જો વધારે કૂક થઈ જશે તો લાડુ કડક થઈ જશે. એટલા માટે બને ત્યાં સુધી જુઓ, આ ટાઈપનું જે ટેક્સચર છે એકદમ પરફેક્ટ છે. હવે જે ગેસ છે એ આપણે બંધ કરી દઈશું અને બંધ ગેસ ઉપર જ 1 મિનિટ માટે આ રીતે મિક્સ કરવાનું છે. કેમ કે જે કડાઈ છે એ ગરમ છે અને ગરમ કડાઈની અંદર સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. જો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ કડાઈને છોડવા લાગ્યું છે. બસ આટલું પરફેક્ટ છે. આનાથી વધારે બિલકુલ પણ કૂક કરવાની જરૂરિયાત નથી. આના કરતાં ઓછું કૂક કરશો તો ચાલશે, બટ હા, આના કરતાં બિલકુલ પણ વધારે કૂક નહીં કરતા. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર તરત આને નીકાળી લઈશું. ગરમ કડાઈ છે એટલા માટે ગરમ કડાઈની અંદર બિલકુલ પણ નથી રાખી મૂકવાનું, નહીં તો આ કડક થઈ જશે. એટલા માટે આ રેસીપી બનાવવા માટે કોઈ પણ પ્રકારની ચાસણી તમારે નથી બનાવવાની. ફક્ત ખાંડ ઓગળી તરત જ આપણે તૈયાર કરેલું મિક્સર એડ કરી અને આ રીતે મિક્સ કરી લઈશું ઘટ થાય ત્યાં સુધી. હવે બસ આ સારી રીતે ઠંડુ પડી જાય ત્યારબાદ સરસ મજાના આ ટાઈપના આપણે લાડુ તૈયાર કરી લેવાના છીએ. જુઓ કેટલા સરસ મજાના લાડુ લાગી રહ્યા છે. ચાલો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું, તોડીને બતાવું ને સાથે સાથે ટેસ્ટ કરીને બતાવજો. સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ કેટલા સરસ મજાના લાડુ દેખાઈ રહ્યા છે. ચાલો ભાઈ તોડીને બતાવું. જુઓ કેટલા સરસ મજાના સુપર સોફ્ટ બનીને તૈયાર થાય છે. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર્બ લાગે છે. ચોક્કસથી બનાવજો. જો એકવાર આ રીતે મોતીચૂરના લાડુ બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનીને તૈયાર થશે, એકદમ રસીલા. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.